કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે. બધી જ વખત કંઈક ને કંઈક નવું જોવા તો મળે જ છે. 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ ભવ્ય મહોત્સવ મનાવવામાં આવી છે કાંકરિયામાં, જે ઓળખાય છે કાંકરિયા કાર્નિવલના નામે. દર વર્ષે આ કાંકરિયાની પરંપરા ચાલી આવી રહી છે. વર્ષ 2023ના આ ફેર ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના ચીફ મિનિસ્ટર, એમના વરદ હસ્તે આ ફેર કાંકરિયા કાર્નિવલનું પ્રોગ્રામની શરૂઆત થઈ રહી. ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. કાંકરિયા લાઇટોથી ઝગમગી ઉઠ્યું હતું. તમે જોઈ શકો છો કેટલા બધા ડેકોરેશન કરવામાં આવ્યું છે. વિદેશથી પણ મહેમાનો કાંકરિયા કાર્નિવલમાં હાજરી આપી છે. એમ તો જોવા જઈએ ને તો કાંકરિયામાં એન્ટ્રી કરવા માટે પણ ટિકિટ ચાર્જ લાગે છે, પણ 25મી ડિસેમ્બરથી જ્યારે કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ટિકિટ બિલકુલ બી ફ્રી કરી દેવામાં આવ્યું છે. અને તમે જોઈ રહ્યા છો કેટલા બધા ડેકોરેશન, લાઇટો, શો બધું ઘણું બધું છે. અને એને નિહાળવા માટે પણ પબ્લિક આવી રહી છે, જોવા માટે આવી રહી છે. પ્રવેશ બિલકુલ બી નિઃશુલ્ક છે. પરિવાર સમેત તમે પધારો, અહીં તમે જોઈ શકો છો, તમે અહીં ફરી શકો છો. શરૂઆત થાય છે 6 વાગે. તમે આવો ને તો તમે જોવાનું સરસ મળી જાય છે. નાના નાના બાળકોની વાત કરીએ ને તો એમને ઘણી મજા પડી હશે. એવું બધી રીતે સરસ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યું છે કે એમને રમવા માટે, એમને ફરવા માટે ઘણી બધી સ્પેસ આપીમાં છે. એમને જે ધારે એ ગેમ રમી શકે છે, એમ પાર્ટિસિપેટ પણ કરી શકે છે. આ તમે જોઈ રહ્યા છો, આ 6 વાગ્યાનો નજારો છે. અત્યારે લાઇટો ચાલુ નથી થઈ, પણ જ્યારે લાઇટ ચાલુ થશે ત્યારે તમને બતાવીશ કેવો નજારો થાય છે. અને ખરેખર અત્યારે પબ્લિક બહુ ઘણી બધી આવી ગઈ છે. આજે કાંકરિયા કાર્નિવલનો પ્રથમ દિવસ છે. તેને જોવા માટે તમામ પ્રકારની પબ્લિક જે નિયર બાય રહે છે એ તો આવે જ છે, પણ વિદેશથી પણ મહેમાનો આવ્યા છે, એમની હાજરી આપી છે. આપણે સૌથી પહેલી વાત જાણી લઈએ કે કાંકરિયા શેના માટે પ્રસિદ્ધ હતું. કાંકરિયા પ્રસિદ્ધ હતું એક તળાવ અને પ્રાણી સંગ્રહાલય માટે. લાખો લોકો પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હતા. અને ઘણા બધા ફેમિલી જ્યારે રવિવારે રજા પડે ને ત્યારે અહીંયા તૂટી પડતા હતા પિકનિક કરવા માટે. એ લોકો ઘરથી નાસ્તા પાણી લઈને આવતા હતા, કાંકરિયાની પાળે બેસીને જમતા હતા અને પ્રાણી સંગ્રહાલયની મોજ લેતા હતા. પછી કરવામાં આવ્યું કાંકરિયાનો સંપૂર્ણ વિકાસ. સંપૂર્ણ વિકાસમાં એટલે ચારે બાજુથી પાળી બંધાઈ, ચારે બાજુ ગેટ બંધાયા, સિક્યુરિટી બેસાડવામાં આવી અને કાંકરિયામાં બહુ જ મસ્ત પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું. કાંકરિયા જગ પ્રસિદ્ધ છે નગીનાવાડી માટે. નગીનાવાડીમાં પણ ખરેખર પાણી પર લેઝર શો થાય છે, એ જોવાની પણ ઘણી બધી મજા આવી જાય છે. ભારતના વડાપ્રધાન એટલે કે અટલ બિહારી વાજપેયીના નામે એમની યાદ આવે ને એના માટે કાંકરિયામાં એક રેલવે ટ્રેક બનાવવામાં આવ્યું અને એક ટ્રેન દોડાવવામાં આવી. અને ખરેખર એમના નામે જ અટલ એક્સપ્રેસ પણ રાખવામાં આવી. અને એ ટ્રેનમાં લોકો બેસીને આખો કાંકરિયાનો એક રાઉન્ડ ફરવાની જે મજા આવે છે ને એ ખરેખર જે લોકો અંદર આનંદ લે છે ને એ લોકોને જ ખરેખર મજા આવે છે. અને સાચું હોવું પણ જોઈએ. નાના હોય કે મોટા બધા ટ્રેનમાં બેસીને મજા માણે છે. તમે પણ મજા કરી શકો છો. આ અટલ એક્સપ્રેસનો નજારો છે. ખરેખર જોવા જઈએ ને તો મેં પણ 25મી ડિસેમ્બરનો બહુ જ ઇંતજાર કર્યો, ક્યારે મારો કાંકરિયા કાર્નિવલ આવે અને ક્યારે હું પહોંચું કાંકરિયામાં અને જઈને મસ્ત મોજ કરીને આવું. અને એ વખત આવી ગયો હતો અને અમે પહોંચી ગયા કાંકરિયા કાર્નિવલના ગેટ નંબર 4 ઉપર. અમે ને અમારી ટીમ કાંકરિયાના ગેટ નંબર 4થી પ્રવેશ મેળવ્યું હતું. અને ખરેખર નિઃશુલ્ક. મને પહેલાં લાગ્યું હતું કદાચ પૈસા હોઈ શકે, પણ નિઃશુલ્ક હતું. પેપરમાં પણ આવી ગયું હતું કે નિઃશુલ્ક એન્ટ્રી છે. ખરેખર એક ટાઈમ એવો હતો ને જ્યારે અમે સ્કૂલથી બંક મારીને કાંકરિયાની પાળે અહીં બેસતા હતા. આપણી કિતાબો નીચે મૂકીને અમે કાંકરિયાના ત્યાં જ બેસતા હતા અને એ જ ઝીલો નિહાળતા હતા. કાંકરિયાનું તળાવ જોવાની ખરેખર મજા એ ટાઈમે પહેલાં હતી કે ઝાડ નીચે બેઠા બેઠા ઠંડુ પવન આવતું હોય, અમે ત્યાં બેઠા હોઈએ અને એકબીજા જોડે ગપ્પો મારતા હોઈએ. પણ ખરેખર એ યાદ કરીએ ને ત્યારે બહુ મજા આવી જાય છે. અત્યારે કાંકરિયામાં નાના નાના બાળકોને રમતા જોઈને અમને અમારો દિવસ યાદ આવી છે કે અમે બહાર રમતા હતા એ ટાઈમે અને અત્યારે આ લોકો અંદર રમી રહ્યા છે. જે લોકોનું ઘર કાંકરિયાની પાળેની આજુબાજુ હોય ને એ લોકોને ખરેખર મજા જ આવી જાય. શામ તો અહીંયા જ આવીને વિતાવવાની. આ જે નજારો તમે જોઈ રહ્યા છો, આ જૂના જમાનાનું સ્ટ્રક્ચર છે. આ એક ટનલ છે. ખરેખર આમાંથી પાણી કાંકરિયા તળાવમાં જાય છે. બહુ જૂની ટનલ છે આ, અને જેમાંથી પાણી જાય છે. શહેરનું પાણી કાંકરિયા તળાવમાં જાય છે. અને અહીંનો સનસેટ પોઈન્ટ ખરેખર બહુ જ જોવાલાયક છે. અમદાવાદમાં સનસેટ પોઈન્ટનો નજારો જોવાનું હોય ને તમે કાંકરિયામાં આવીને જોઈ શકો છો. ઢળતો સૂરજનો જે દૃશ્ય છે ને ખરેખર મનમાં વસી જાય એવો છે. જો તમને મારી કાંકરિયાની કાર્નિવલની જે વિડીયો ગમ્યું હોય ને તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નવી નવી વિડીયો જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો.